હા હા હા, શું નજારો છે. હેલો, જય શ્રી કૃષ્ણ ફ્રોમ ગપસપ વિથ સજીશ મિની વ્લોગ. મસ્ત મજાના રેડી થઈ ગયા હતા ને. પેલા તો ઠાકોરજીના દર્શન કર્યા અને પછી ફટાફટી ચાય નાસ્તો કરી અને નીકળી જઈએ દુકાન જવા. તમને બધાને કહી દઉં, આજ તો જુનિયર સજી આપણી પેલા દુકાને પહોંચી ગયા હતા. નહીં તમે જોયો ને નજારો, આ નજારો જુનિયર સજીનો મસ્ત મજાની ચકાચક સાફ સફાઈ કરીને દીવા બત્તી કરી લીધા છે. આપણે દુકાને પહોંચ્યા ને એટલે આપણે સીધો વિડીયો કોલ કરી લીધો કસ્ટમરને. કેમ ઓર્ડર તો લેવાનો જોઈએ ને ભાઈ. ઓર્ડર કન્ફર્મ થઈ ગયો એટલે ફટાફટ એમનો માલ કાઢીને બિલ બનાવીને મોકલી દઈએ. એટલે વિડીયો કોલનું કામ તો કન્ટિન્યુ જ રાખવાનું, આખો દિવસ આ તો કરતું જ રહેવાનું. અને પછી એક રીલ બનાવવાની હતી તો હું જુનિયર સજી પાસે રીલ બનાવવા લાગી ગયા. હવે બપોર પડી એટલે હવે ભૂખ લાગી ગઈ એટલે પેલા બેસી ગયા જમવા. અને ત્યાં તો એક કસ્ટમર આવે આપણી દુકાને, સેમ્પલનો માલ લઈ જાય છે. બીજી વાર બલ્કમાં લેવા આવે એવી આશા રાખીએ. અને હવે એક કામ હતું તો ઉપર ગોડાઉનમાં આવ્યું, આ પેકિંગનો સામાન લેવાનો થોડુંક સટસૂટ કરવાનું ગોડાઉનમાં આવ્યા હતા. અને પછી ફટાફટી નીચે આવ્યા, કાચના પાર્સલ કરવા માં જ ઉપાધિ ન કરવું, પેકિંગ કરવું પડે ભાઈ. બબ્બર મારીને થકવી દો ભાઈ. હા, પાર્સલનું કામ પૈતું ત્યાં 5 વાગ્યા એટલે પેલા ચા પી નાખી. અને પછી એક ઓલું બીજું પાર્સલ હતું ને, એ બેંગ્લોરનું હતું, એ આખું ગ્લાસનું. ઉપાધિ કઈ ઓછી થોડી કે એમાં અહીંયા જ બબ્બર એકનું પેકિંગ કરવામાં કલાક કાઢી માંડ કરીને ભેગું કર્યું છે ભાઈ. હવે એમાં આ વરસાદની સિઝન એટલે આની કોથરો તો પહેરાવો તો એક કોથરો થતો નથી ભાઈ. નવો નકર કોથરો કાઢ્યો હો ભાઈ. હવે વરસાદી વાતાવરણ તો કટક બટક તો કરવું ને. આ ઓલું બાકાજીકી વાળું તેથી પેકેટ વધ્યું હતું ને તો એ કટક બટકમાં લઈ લીધું છે. અને ત્યાં એક કસ્ટમર આવ્યા હતા ને તો એનો ઓર્ડર તો આપણે રેડી કરીને જ રાખ્યો હતો. એટલે ફટાફટી જબલામાં નાખીને જબડું પકડાવી દીધું છે. આ એક પાર્સલ પેક થઈ ગયું હતું એટલે ફટાફટી એનું નામકરણ કરી નાખ્યું. અને હવે નીકળી જાય છે આપણે છે ને એને નાખવાની. ક્યાં જવાનું ખબર છે? એક ગોંડલ ચોકડી હો ભાઈ. ચાલો હું પાર્સલ નાખતો હોઉં ને ત્યાં સુધી લાઈક શેર ને કમેન્ટ માં દેજો. યુટ્યુબ ચેનલ ને આ ઇન્સ્ટા પેજમાં મળી આવતા વ્લોગમાં. બાય બાય.